શું તમને બધાને એમ છે બે માણસ પ્રેમ છે એટલે એક થાળીમાં ખાય છે? તંબુરો પ્રેમ નથી, આ તો વધારે ઠામ ન થાય ને એટલે ખાય છે. આંગળી સીધી રાખો કે આડી રાખો, શનિવારે તેલ નાખો કે ના નાખો, ચંપલું સીધું હોય કે ઊંધું હોય, ઘરમાં બાઈ હોય ને તો બાદનું થાય. હું વિચારું છું કે મારા ઘરવાળાને મારામાં બધી વસ્તુ ગમે, જેમ કે મારા વાળ, મારી આંખો, મારા કાન, જેમ કે મારા દાંત પણ ગમે, પણ એક મારો જીભડો નથી ગમતો. એનું શું કરવું? ભગવાને તમને નવરા બેસી રહેવા નથી મોકલા, કોકની હરી કરતા રહ્યો, ટાઈમ કેમ વયો જાય ને ખબર નહીં પડે. મને મારા ઘરવાળાએ કીધું કે તું બધા યાર ભળીને રહેતી હોય તો, એટલે મેં કીધું હું જ્યારે પરણીના ઘરમાં આવી ને ત્યારે મેં ઈ જ વિચાર્યું હતું કે હું દૂધમાં ખાંડની જેમ ભળી જાઉં, પણ પછી તારા ઘરનાએ અનુભવ કરાવ્યો કે અમે બધાય તો સુગર ફ્રી વાળા. હા એક મિનિટ. હા એક મિનિટ. ઓય મનોજ, તમને અંગ્રેજી બોલતા આવડે છે? પાકે પાકું આવડે છે? પાકે પાકું આવડે છે. સોપડીને અંગ્રેજીમાં શું કહેવાય? ફટાફટ કયો મને. I love you. તમારે લેવો એટલે લીજો બીજો જન્મ, આપડા તો એક જ જન્મમાં ધરાઈ ગયા. સંસારમાં કાંઈ રાખ્યું જ નથી, જે કાંઈ પણ રાખ્યું છે રસોડામાં રાખ્યું છે, ખાઈ પીને મોજ કરો. અરે બાપ રે, શું શું આસીને પાટો બધો પડે તારે લે? અલા આ પાટો કઈનો કાઢવો પડ્યો ને તે પડે બગડતો હતો, પછી મેં આટે બધું કર. આ રોજી આ બહાર જતો શીખો કેમ કે ઓને ફેક્ટરી જ છું એટલે પાટો બધે એવું વિચારશે નહીં. અલા કોક જોશે ને તમને 100 રૂપિયાની હાલે મુલાના કરી ના. વાત સાચી. पहले लड़की डरती थी पति कैसा मिलेगा, अब लड़के डर रहे हैं पत्नी कैसी मिलेगी. लाडले. સંસારમાં કાંઈ રાખ્યું જ નથી, જે કાંઈ પણ રાખ્યું છે રસોડામાં રાખ્યું છે, ખાઈ પીને મોજ કરો. ચા પાણી પીધા કે મોકલાવું? ના કહેતા હોય તો સેન્ડ કરું. ચા વિના મને ચેન પડે નહીં. પૈસા બનાયા ભાઈઓએ અને ભેગા કર્યા બાયુએ. પૈસા કમાવા જાય ભાઈઓ અને પૈસા વાપરે બાયુ. પૈસા પૈસા કરીને વાહે રહી ગયા ભાઈઓ અને પૈસા લઈને મોજ કરે હે બાયુ. હામ હું જોહો ભાઈઓ, ખતરનાક હોય હે આ બાયુ. મિત્રો પ્રેમ આંગળો હોય તો મેં સાંભળે, પણ પ્રેમ ઠીંગણો હોય તો પહેલી વાર જોયું. તમે કાળિયા છો ઈ મે કહ્યું. તમે બહાર જાવ છો? હા, તો બે વડાપાવ લેતા આવજો મારા હાટુ. એવા બહારના વડાપાવ ન ખવાય. એક તો તેલ એનું ખરાબ હોય અને શરીરને નુકસાન કરે. એક કામ કરો ને, કિલો કાજુ ને કિલો બદામ લેતા આવજો. કેટલા વડાપાવ લાવવા છે? 2 લાવજો. મારા ઘરવાળાએ મને એમ કીધું હતું કે બજારમાંથી જે વસ્તુ લઈ આવી ને એ ધોઈને જ વાપરવાની. મારા ઘરવાળાએ મને 2 કિલો ખાંડ લઈ આવી દીધી ને તો મેં ધોઈ નાખી, મારા ઘરવાળાએ મને ધોઈ નાખી.